वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 182મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 182મા શ્લોકની અંદર કહે છે કે પ્રાણાપદ્યુપન્નાયામ સ્ત્રીણામ સ્વેષામ ચવા ક્વચિત તદા સ્પૃષ્ટ્વાદ વાપી તદ્રક્ષા કાર્યા સંભાષતાશ્ચવા. અર્થાત કે જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના ત્યાગાશ્રમી શિષ્યોને આજ્ઞા કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચિત ગૃહનો દાહ થતો હોય, જળમાં કોઈ સ્ત્રી ડૂબી જતી હોય, શિંગડાવાળા કે દાળવાળા પશુઓનું આક્રમણ થતું હોય, અથવા તો મહારોગાદી પ્રાણાપત્તિ પ્રસંગ સ્ત્રીઓને કે પોતાને પ્રાપ્ત થતો હોય ત્યારે તો તે સ્ત્રીની સાથે વાત કરીને અથવા તો તેનો સ્પર્શ કરીને પણ એ સ્ત્રીની રક્ષા કરવી અથવા તો પોતાની રક્ષા કરવી. કારણ કે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તૃતીય ખંડ 302મા અધ્યાયના 3જા શ્લોકની અંદર કહ્યું છે કે ગ્રાહ્યમ પ્રાણ પ્રદાન તું યસ્પૃશ્યાદ અપિદેહિન જીવન સર્વમ વાપનોતિ જીવન ધર્મમ કરોતિ ચ શરીરમ ધર્મ સર્વસ્યમ રક્ષણીયમ પ્રયત્નતઃ. અર્થાત કે અસ્પૃશ્ય જેવા ગણાતા મનુષ્ય પાસેથી મળતું હોય તો પ્રાણદાન લઈ લેવું. મનુષ્ય જીવે તો તેને બધું જ મળી શકે છે. જીવતો મનુષ્ય ધર્મ પાળી શકે છે. શરીર ધર્મના સાધનો કરવા માટે સર્વસ્વ છે. એટલે સાવધાની રાખી તેનું રક્ષણ કરવું જોઈએ. જો મનુષ્ય જીવિત હોય તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ એનું મૃત્યુ થાય તો એ પુરુષાર્થથી વંચિત રહે છે. માટે જ્યારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે વખતે સ્ત્રીની સાથે બોલીને અથવા તો એનો સ્પર્શ કરીને પણ પોતાની રક્ષા કરવી અને એની પણ રક્ષા કરવી જોઈએ. આ સંબંધની અંદર રામાનંદ સંપ્રદાયના પ્રવર્તક રામાનંદ આચાર્યના શિષ્ય કબીરદાસજીના 2 શિષ્યોના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે રામાનંદ સ્વામીના શિષ્ય કબીરજીની કીર્તિ સાંભળી 2 યુવકો એમની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે હે કબીરજી, અમારે હવે સંસાર ભોગવવો નથી પરંતુ ભગવાનનું સ્મરણ કરવું છે. માટે કૃપા કરીને આપ અમને સંન્યાસની દીક્ષા આપો. કબીરજીએ જોયું કે આ બંને જણા મુમુક્ષુ છે એટલે એઓએ એમને સંન્યાસની દીક્ષા આપી અને આ બંને શિષ્યો સંન્યાસ ધર્મમાં આરૂઢ થઈ સંન્યાસ ધર્મનું પાલન કરવા લાગ્યા. બંને શિષ્યો સ્ત્રી અને ધનના
અત્યંત ત્યાગી હતા. એક સમયની વાત હતી, બંને શિષ્યો ભૂતલ પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા હતા. ત્યાં એક સ્થાન પર તેઓએ જોયું કે એક સ્ત્રી નદીના પાણીમાં ડૂબી રહી છે. એટલે તેઓમાંના એક જણે, જેને તરતા આવડતું હતું, એણે નદીની અંદર છલાંગ મારી અને એ સ્ત્રીની પાસે ગયો અને એ સ્ત્રીને એણે ડૂબતી બચાવી, બહાર કાઢી. અને જ્યારે એ સ્ત્રી કિનારા પર આવી ત્યારે એ શિષ્ય એને પગે લાગ્યો અને કહ્યું કે માતા, હવે આપ કુશળ છો. ત્યારબાદ પેલો શિષ્ય પોતાના ગુરુભાઈની પાસે આવ્યો. એટલે એના ગુરુભાઈએ એને કહ્યું કે તે એક સ્ત્રીનો સ્પર્શ કરેલો છે, માટે તું હવે મારો સ્પર્શ કરતો નહીં. ત્યારે પેલો બોલ્યો કે પેલી સ્ત્રી ડૂબતી હતી અને એ ડૂબતી સ્ત્રીને બચાવવાને અર્થે મેં એનો સ્પર્શ કરેલો હતો, માટે એમાં દોષ ન કહેવાય. ત્યારબાદ બંને જણા પોતાના ગુરુ કબીરજીની પાસે આવ્યા. ત્યારે પેલાએ પોતાના ગુરુને કહ્યું કે ગુરુદેવ, આણે એક સ્ત્રીનો સ્પર્શ કરેલો છે, માટે હવે આ સંન્યાસ આશ્રમમાં રહેવાને લાયક નથી. ત્યારે પેલા બીજા શિષ્યએ પોતાના ગુરુ કબીરજીને બધી વાત કરી. એની વાત સાંભળી કબીરજી બોલ્યા કે તે જે કાર્ય કરેલું છે તે કાર્ય ઉચિત છે. જ્યારે કોઈક સ્ત્રીનો પ્રાણ જતો હોય તે સમયે એને સ્પર્શ કરવામાં કોઈ દોષ નથી. એને સ્પર્શ કરી એના પ્રાણની રક્ષા કરવી એ પરમ ધર્મ છે. આ પ્રમાણે કહી કબીરજીએ પેલા શિષ્યને ખૂબ શાબાશી આપી, એની પ્રશંસા કરી અને પેલા શિષ્યને ઠપકો આપ્યો. આ પ્રમાણે ભક્તો, પૂર્વે થયેલા મોટા પુરુષોએ પણ જ્યારે કોઈ સ્ત્રીનો પ્રાણ જોખમમાં આવી ગયો હોય તે સમયે એને સ્પર્શ કરી એની રક્ષા કરી હતી. માટે જ્યારે પણ કોઈ સ્ત્રીનો પ્રાણ જતો હોય તે સમયે ત્યાગાશ્રમી મહાત્માએ પણ એ સ્ત્રીના પ્રાણની રક્ષા કરવાને અર્થે જો એનો સ્પર્શ કરવામાં આવે તો એ સ્પર્શ દોષરૂપ નથી. કારણ કે મનુષ્ય દેહ જે છે એ બહુ દુર્લભ છે. દુર્લભો માનુજો જન્મ દેહિનામ ક્ષણભંગુર, એમ શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. માટે પ્રાણ રક્ષાના સમયે સ્ત્રીની સાથે બોલવામાં અને એનો સ્પર્શ કરવામાં ત્યાગાશ્રમીઓને ક્યારેય પણ દોષ લાગતો નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 182મા શ્લોકની અંદર કહેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.